ભાગોમાં માવઠું પડી શકે છે। ડીપ ડિપ્રેશનની અસર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે। તો 3 અને 4 નવેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા। ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ, તો હિંમતનગર, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવે વરાપ નીકળે તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે વાતાવરણ કેવું રહેશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। આભાર આપનો। કાકા, અત્યારે હવે રાહત ક્યારે મળશે? રાહતની રાહ સૌ કોઈ કૃષિવલ્લો ભાઈઓ જોઈ રહ્યા છે, પરંતુ હવે ધીરે ધીરે રાહત મળતી જણાશે। ડીપ ડિપ્રેશનની અસર લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આમ છતાં તારીખ 3 અને 4 નવેમ્બર સુધીમાં વરસાદના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ક્યાંક અલગ અલગ ભૂભાગો ઉપર વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કોઈ ભાગોમાં અથવા તો કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થઈ શકે। સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે। ખાસ કરીને ડુંગરપુરની આસપાસના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા